તો દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે દાહોદના નાયબ વન સંરક્ષણના કર્મીનો આપઘાત. દાહોદના નાયબ વન સંરક્ષણના કર્મીનો આપઘાત કે જ્યાં બારિયાની જે કચેરી છે, બારિયાની કચેરીના વધુ એક કર્મીનો આપઘાત. ત્યારે અગાઉ મુખ્ય અધિકારીએ પણ આપઘાત કર્યો હતો. ત્યારે મહેશ બારિયા નામના કર્મીએ જીવન ટૂંકાવ્યું અને આપઘાત કર્યો છે. ત્યારે સંતરોડ ખાતે એસિડ પી અને આપઘાત કર્યો છે, જ્યાં સારવાર દરમિયાન કર્મચારી છે તેનું મોત નીપજ્યું છે. કે જ્યાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે દાહોદથી. દાહોદના નાયબ વન સંરક્ષક જે કર્મચારી છે તેનો આપઘાત, કે જ્યાં બારિયાની કચેરીના વધુ એક જે કર્મચારી છે તેનો આપઘાત સામે આવ્યો છે. ત્યારે અગાઉ મુખ્ય અધિકારીએ પણ આપઘાત કર્યો હતો, જ્યાં મહેશ બારિયા નામના કર્મીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ત્યારે સંતરોડ ખાતે એસિડ પી આપઘાત કરી લીધો છે, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીનું મોત નીપજ્યું. તો આપઘાતની ઘટના સામે આવી છે. વધુ એક સંરક્ષક કર્મચારી છે, વન સંરક્ષક કર્મચારી, તેણે આપઘાત કરી લીધો છે અને આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક કર્મચારીએ આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે બારિયાની કચેરીના વધુ એક કર્મચારી છે, વધુ એક કર્મચારીએ આપઘાત કરી અને મોતને વહાલ કર્યું છે. ત્યારે જે મહેશ બારિયા નામના કર્મીએ આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું છે, કે જ્યાં સંતરોડ ખાતે એસિડ પી અને આપઘાત કરી લીધો છે. ત્યારે સારવાર દરમિયાન કર્મચારીનું મોત નીપજ્યું.